હવે આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે રાઇટ ટુ ઇક્વાલિટી એટલે કે સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ વિરુદ્ધના અધિકારો, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ એટલે કે સામાજિક અને શૈક્ષણિક અધિકારો, અને રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એટલે કે બંધારણીય ઉપચારોનો અધિકાર. આમ અલગ અલગ 6 પ્રકારના અધિકારો અનુચ્છેદ 14થી માંડીને 32 સુધીમાં વ્યાખ્યાયિત અને વિભાજિત કરવામાં આવ્યા છે. હવે આ તમામ અધિકારોને એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી કરીને દરેક વ્યક્તિ આ અધિકારોને સમજી શકે અને અલગ અલગ પ્રકારના ક્લાસિફિકેશનમાં આવી શકે. સૌથી પહેલાં તો જોઈએ તો નંબર 1 રાઇટ ટુ ઇક્વાલિટી એટલે કે સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 14થી 18. આર્ટિકલ 14થી 18ની અંદર રાઇટ ટુ ઇક્વાલિટી સમાનતાના અધિકારની વ્યાખ્યા આવે છે. હવે પહેલાં આર્ટિકલ 14 એટલે આર્ટિકલ 14 ઇઝ ગિવિંગ ધ આઈડિયા દેટ ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા આવે છે કે એના શબ્દો જોઈએ તો ધ સ્ટેટ શેલ નોટ ડિનાય ટુ એની પર્સન, આઈ વિલ ઇન્સિસ્ટ ઓન ધ વર્ડ એની પર્સન, ઇક્વાલિટી બિફોર લો ઓર ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની સરકાર અથવા રાજ્ય પ્રદેશના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો ઇનકાર ક્યારેય કરવામાં આવશે નહીં. એટલે કે આ અધિકાર સર્વ વ્યક્તિઓને આપવામાં આવેલો છે અને સર્વ વ્યક્તિઓ શબ્દ નાગરિકો શબ્દ કરતાં વધારે મોટો વ્યાપ ધરાવે છે. એટલે કોઈ વ્યક્તિ કાયદાથી અલગ પ્રકારનો વ્યવહારની અપેક્ષા રાખી શકે નહીં અને કાયદા સમક્ષ સમગ્ર લોકો સમાન છે. આ સૌથી મોટી વસ્તુ એ આર્ટિકલ 14માં અનુચ્છેદ 14માં બંધારણ આપે છે. હવે આનું ડિટેલ ડિસ્ક્રિપ્શન 15, 16, 17 અને 18 આર્ટિકલમાં જોવા મળશે. નાઉ આર્ટિકલ 15 ઇઝ ગિવિંગ ધ આઈડિયા દેટ પ્રોહિબિશન ઓન ડિસ્ક્રિમિનેશન ઓન ગ્રાઉન્ડ્સ ઓફ ઓનલી ઓફ રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ ઓર પ્લેસ ઓફ બર્થ એટલે કે કોઈપણ પ્રકારના ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ કે જન્મ સ્થળના કારણોસર કોઈપણ પ્રકારનો ભેદભાવ કરી શકાશે નહીં. ધ સ્ટેટ શેલ નેવર ડુ એની કાઇન્ડ ઓફ ડિસ્ક્રિમિનેશન ઓનલી ઓન ધીસ બેઝિસ. દેટ મીન્સ ઇફ ધ ડિસ્ક્રિમિનેશન ઇઝ મેડ અપાર્ટ ફ્રોમ ધીસ ઓલ ક્રાઇટેરિયાઝ then it should be it is called the reasonable restriction or reasonable restriction kept and that is permissible. એટલે કે આ 5 કારણોસર ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળના કારણોસર કોઈપણ પ્રકારનો ભેદભાવ એ ભારતના નાગરિકો વચ્ચે અથવા કોઈપણ વ્યક્તિ વચ્ચે કરી શકાશે નહીં. નાઉ આર્ટિકલ 16 પ્રોવાઇડ્સ ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી ઇન મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ એટલે જાહેર નોકરીઓ માટેની સમાનતા. આ માટેની જે વસ્તુ દર્શાવવામાં આવી છે એ વસ્તુ અથવા એ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ એ આર્ટિકલ 16માં અથવા અનુચ્છેદ 16માં જોવા મળે છે. અને તેથી જ આપણે જાણતા હોઈશું કે કોઈપણ પ્રકારની પબ્લિક એમ્પ્લોયમેન્ટ અથવા તો જાહેર નોકરી માટેની સમાન તકો એ દરેક નાગરિકને ઉપલબ્ધ કરાવવાના હેતુથી અલગ અલગ પ્રકારના એફર્ટ્સ એટલે કે પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યાર પછી અનુચ્છેદ 17 એટલે આર્ટિકલ 17 ઇઝ પ્રોવાઇડિંગ ફોર એન્ડ ઓફ અનટચેબિલિટી એટલે અસ્પૃશ્યતાની નાબૂદી. મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત દેશ એ વિવિધતામાં એકતા તો ધરાવે છે, સાથે સાથે ભારતની વર્ણ પરંપરા જે વર્ષોથી અસ્તિત્વમાં હતી એ વર્ણ પરંપરાનું ફળ એ આઝાદી પછી પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે વર્ણ પરંપરા માત્ર ને માત્ર સમાજની અંદર સારી રીતે ડિસ્ક્રિમિનેશન અથવા એનું ડિવાઇડેશન કરવા માટે કરવામાં આવી હતી, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 પ્રકારના વર્ણો પાડવામાં આવેલા. હવે આ 4 વર્ણોને જન્મને આધારિત વ્યાખ્યાયિત કરીને અસ્પૃશ્યતાનું બહુ જ મોટો દાવાનળ અથવા વિષચક્ર એ આપણા દેશમાં જોવા મળી રહ્યું હતું. અને આ વિષચક્રને નાબૂદ કરવા માટે અનુચ્છેદ 17માં અસ્પૃશ્યતાનું નિવારણ નામનો મૂળભૂત અધિકાર આપવામાં આવે છે કે જે અન્વયે કોઈપણ વ્યક્તિ કોઈ સાથે અસ્પૃશ્ય રીતે કાર્યવાહી અથવા અસ્પૃશ્યતાનો ભોગ બનાવી શકે નહીં. નાઉ આર્ટિકલ 18 gives the idea of abolition of title, military and academic distinction are however exempted એટલે કે ઇલકાબોની નાબૂદી. ભારતમાં કોઈપણ પ્રકારના ઇલકાબો રાજ્ય, લશ્કરી અને શૈક્ષણિક સિદ્ધિઓના કિસ્સા સિવાય આપી શકાશે નહીં. એટલે જૂના જમાનાની અંદર કોઈપણ પ્રકારના એવોર્ડ અથવા કોઈ પ્રકારના સ્પેશિયલ ઇલકાબો આપવામાં આવતા અને જેને આધારે કોઈ વ્યક્તિ ઊંચો છે અથવા નીચો છે આવી જે કલ્પના રાખવામાં આવતી એ કલ્પનાને અનુચ્છેદ 14 એટલે કે ઇક્વાલિટીના રાઇટથી નાબૂદ કરવામાં આવેલા છે. તો આ રીતે ભારતની અંદર રહેતો તમામ વ્યક્તિ, નાગરિક નહીં પણ વ્યક્તિ
એ બંધારણની અંદર આપેલો અનુચ્છેદ 14નો સમાનતાનો અધિકાર ભોગવે છે. ત્યાર પછી જોઈએ તો બીજું ક્લાસિફિકેશન છે રાઇટ ટુ ફ્રીડમ. રાઇટ ટુ ફ્રીડમ એટલે કે અલગ અલગ પ્રકારની સ્વતંત્રતાઓ. રાઇટ ટુ ફ્રીડમની અંદર 19થી માંડીને 22 સુધીના અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ અનુચ્છેદમાં સૌથી પહેલાં આર્ટિકલ 19 ગેરંટીઝ ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા ધ 6 ફંડામેન્ટલ ફ્રીડમ્સ, એટલે કે અનુચ્છેદ 19 એ ભારતના નાગરિકોને 6 અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા અર્પે છે. હવે આ 6 અલગ અલગ પ્રકારની સ્વતંત્રતામાં સૌથી પહેલું નંબર 1 ઇઝ અ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એટલે કે વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિનો અધિકાર. ભારતની અંદર રહેલા તમામ વ્યક્તિને પોતે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર ધરાવે છે. એટલું જ નહીં, અભિવ્યક્તિનો અધિકાર. એટલે આપણે જોઈએ છીએ કે પ્રેસ, જર્નાલિઝમ, મીડિયા, વર્તમાનપત્રો, આ જે દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ અને જે રીતે આપણે પોતાની જાતને અભિવ્યક્ત કરી રહ્યા છીએ એ એક મૂળભૂત અધિકાર આપણને બંધારણમાં અનુચ્છેદ 19 અન્વયે આપવામાં આવે છે. ત્યાર પછીનો બીજો અધિકાર છે એકઠા થવાનું સ્વાતંત્ર્ય, દેટ ઇઝ ફ્રીડમ ઓફ યુનાઇટેડ ઓર ફ્રીડમ ઓફ એસોસિએશન. કોઈપણ જગ્યાએ શાંતિથી દરેક લોકો એકઠા થઈ શકે છે. આ બીજી સ્વતંત્રતા અનુચ્છેદ 19 પ્રમાણે આપવામાં આવી છે. એના પછી જોઈએ તો ફ્રીડમ ટુ ફોર્મ એસોસિએશન ઓર યુનિયન, એટલે કે કોઈપણ પ્રકારના મંડળો અથવા સંઘો રચવા માટેનું સ્વાતંત્ર્ય એ ફ્રીડમના આર્ટિકલ 19માં આપવામાં આવે છે. ત્યાર પછી ફ્રીડમ ટુ મૂવ એનીવેર ઇન્ટુ ઇન્ડિયા ફ્રીલી, એટલે કે ભારતની અંદર કોઈપણ જગ્યાએ હરવા ફરવા અને નિવાસનું સ્વાતંત્ર્ય એ આપવામાં આવ્યું છે. આમ કોઈપણ વ્યક્તિ ભારતમાં કોઈપણ જગ્યાએ મુક્ત મને હરી ફરી શકે છે. એટલું જ નહીં, પણ કોઈપણ જગ્યાએ નિવાસ સ્થાન પર કરી શકે છે. આ એનો મહત્ત્વનો ભાગ છે. અને એના પછી જોઈએ તો વ્યવસાય અને વેપાર કરવાનું સ્વાતંત્ર્ય, ફ્રીડમ ટુ કેરી ઓન એની કાઇન્ડ ઓફ ટ્રેડ, ઓક્યુપેશન એન્ડ બિઝનેસ, એટલે કે ભારતનો નાગરિક કોઈપણ પ્રકારનો ધંધો, વેપાર કે રોજગાર કરી શકશે. પણ હા, એક વસ્તુ એ ખૂબ ધ્યાનમાં રાખવી આવશ્યક છે કે these all freedoms are not absolute freedoms because we know that all the freedoms are subject to reasonable restrictions by the state. એટલે કે આ દરેક પ્રકારની સ્વતંત્રતા એ મુક્ત મને અથવા અમર્યાદિત રીતે આપવામાં આવેલી સ્વતંત્રતાઓ નથી, પરંતુ આ સ્વતંત્રતાઓને રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ એટલે કે વ્યાજબી આધારિત અથવા વ્યાજબી રીતે એના ઉપર અંકુશિત કરી શકાય છે. દાખલા તરીકે આપણે વાત કરી કે દરેક લોકોને પોતાની રીતે સ્વાતંત્ર્ય અથવા હરવા ફરવાનું સ્વાતંત્ર્ય છે, પરંતુ જો સરકાર ઈચ્છે તો અમુક ભાગોની અંદર જો સ્વતંત્રતા ફરવાની ન હોય તો એ સ્વતંત્રતા વ્યક્તિને મળતી નથી. એ રીતે છેલ્લું આપણે જોઈ ગયા કે કોઈપણ પ્રકારનો વ્યવહાર, કોઈપણ પ્રકારનો વેપાર અથવા વિકાસ અથવા ધંધો કરવાનું સ્વાતંત્ર્ય. હવે ફ્રીડમ ટુ કેરી ઓન એની ટ્રેડ, ઓક્યુપેશન ઓર બિઝનેસ ધ ફંડામેન્ટલ રાઇટ એક્સેપ્ટેડ, બટ ધેટ શુડ બી કપલ વિથ ધ ડિગ્રી એન્ડ ક્વોલિફિકેશન પોઝેસ્ડ બાય ધ પર્સન. એટલે જો કોઈ વ્યક્તિ પોતાની લાયકાત ધરાવતો હોય, એ લાયકાત માટેનો ધંધો કરતાં એને કોઈ અટકાવી શકે નહીં. પરંતુ જો ગેરલાયક વ્યક્તિ હોય અથવા લાયકાત વગરનો વ્યક્તિ હોય, એ જો કોઈપણ પ્રકારનો ધંધો કરવા ઈચ્છે તો ચોક્કસ એના માટેના રેસ્ટ્રિક્શન્સ અથવા તો એના ઉપર અંકુશો મૂકી શકાય છે. અને એવી જ રીતે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એટલે કે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર, જે આજકાલ સૌથી વધારે ચર્ચાનો વિષય છે. આપણે ટીવીની અંદર, છાપામાં સમાચારો જોઈ શકીએ છીએ. આ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર પણ અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શનની સાથે છે કે હંમેશા બોલવાનો અધિકાર તો છે જ, પરંતુ કેવું બોલવું અને કેવી રીતે બોલવું જેથી સામેવાળા વ્યક્તિની માનહાનિ ન થાય, એની કોઈ પણ પ્રકારની બદનક્ષી ન થાય, આ બધી રીતે ધ્યાનમાં રાખીને જ બોલવાનો અધિકાર રહેશે. એટલે આ પણ એક મહત્ત્વનું પાસું છે. ધીસ ઓલ આર ઇન્ક્લુડેડ ઇન ટુ આર્ટિકલ 19 એન્ડ ધેટ ઇઝ વાય આર્ટિકલ 19 ઇઝ અ બિગેસ્ટ ગેરંટર ઓફ ઓલ કાઇન્ડ ઓફ ફ્રીડમ ઇન આર કન્ટ્રી. ત્યાર પછી જોઈએ આર્ટિકલ 20 ઇઝ પ્રોવાઇડિંગ ફોર પ્રોટેક્શન ઇન રિસ્પેક્ટ ઓફ કન્વિક્શન ઓફ ઓફેન્સીસ. કોઈપણ પ્રકારના ઓફેન્સીસ એટલે કે ગુનાના બાબતમાં કન્વિક્શનમાં, એટલે કે કોઈપણ પ્રકારના ગુના હોય એની બાબતમાં રક્ષણ માટેનો અધિકાર આપે છે. આર્ટિકલ 21 ઇઝ અ પ્રોટેક્શન ઓફ લાઇફ એન્ડ પર્સનલ લિબર્ટી. આર્ટિકલ 22 પ્રોટેક્શન ઓફ અગેન્સ્ટ એરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન સર્ટેન કેસીસ, એટલે કે કોઈપણ પ્રકારની ધરપકડ અને કોઈપણ પ્રકારની રચના થઈ હોય અથવા કોઈપણ પ્રકારે વ્યક્તિને અટકાયત કરવામાં આવી હોય તો એની સામે રક્ષણ આપતી વસ્તુ છે. આપણે હમણાં વાત કરી કે અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે, એનો લુક આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે આર્ટિકલ 19 કન્ક્લુડ્સ ફ્રીડમ્સ. ધ 6 ફંડામેન્ટલ ફ્રીડમ્સ આર નંબર 1 ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિનો અધિકાર, ફ્રીડમ ઓફ એસેમ્બલી,
કોઈપણ પ્રકારે એકઠા થવાનું સ્વાતંત્ર્ય, ફ્રીડમ ઓફ ફોર્મ એસોસિએશન, મંડળો રચવાનું સ્વાતંત્ર્ય, ફ્રીડમ ઓફ મૂવમેન્ટ, ફ્રીડમ ઓફ રેસિડેન્સ એન્ડ સેટલમેન્ટ અને ફ્રીડમ ઓફ પ્રોફેશન, ઓક્યુપેશન, ટ્રેડ ઓર બિઝનેસ. સો these 6 આર મેઇન ફંડામેન્ટલ ફ્રીડમ ઓફ ઇન્ડિયન સિટીઝન. ફરીથી એકવાર જોઈશું તો જે ભારતના નાગરિકોને આ અધિકારો બક્ષવામાં આવે છે, કોન્ટ્રોવર્શિયલ ટુ આર્ટિકલ 14, આપણે હમણાં વાત કરી કે અનુચ્છેદ 14ના તમામ અધિકારો એ કોઈપણ વ્યક્તિને આપવામાં આવે છે, જ્યારે આ અનુચ્છેદ 19ના અધિકારો એ માત્ર ને માત્ર ભારતના નાગરિકોને આપવામાં આવે છે. તો આ ભેદભાવ અથવા આ નાનકડી જે બંને વચ્ચેની તફાવતની રચના છે એ ધ્યાનમાં રાખવી આવશ્યક છે. ત્યાર પછી આર્ટિકલ 20, પ્રોટેક્શન અગેન્સ્ટ કન્વિક્શન ઓફ ઓફેન્સીસ. આપણે હમણાં વાત કરી કે કોઈપણ પ્રકારના ગુના અને કોઈપણ પ્રકારના ગુના સામે ધરપકડ કરવામાં આવે તો એના માટે કયા પ્રકારનો અધિકાર છે. સૌથી મહત્ત્વની વાત કે જ્યારે કોઈ વ્યક્તિ ગુનેગાર તરીકે ઠરાવવામાં આવ્યો હોય તો એ ગુનેગાર તરીકે ઠરાવ્યા પછી કયા પગલાં લેવા અને એ પગલાં જો અધિકારીઓ દ્વારા લેવામાં આવે તો નાગરિકના કયા અધિકારો છે એ મૂળભૂત અધિકાર તરીકે આર્ટિકલ 20માં આપેલા છે. એમાં એવું કહેવાય છે કે નો પર્સન શેલ બી પનિશ્ડ એક્સેપ્ટ ફોર ધ વાયોલેશન ઓફ ધ લો ફોર વિચ ઇઝ ઇન ફોર્સ વેન ધ ક્રાઇમ વોઝ કમિટેડ. ધ વેરી બ્યુટિફુલ પ્રોવિઝન ઇઝ, જ્યારે કોઈ વ્યક્તિ અરેસ્ટ અથવા તો પકડવામાં આવે અથવા તો એને સજા આપવામાં આવે તો એવા કોઈ કાયદા માટેને સજા નહીં આપવામાં આવે કે જેની અંદર એને ગુનો કર્યો હોય એ સમય અસ્તિત્વમાં હોય. એટલે કોઈપણ વ્યક્તિએ કાયદામાં અમલમાં હોય તેવા કાયદાના ભંગ માટે જ સજા આપવામાં આવશે. જો કાયદો અમલમાં નહીં હોય પછીથી અમલમાં લાવવામાં આવે તો એને પશ્ચાદવર્તી અસરથી એને કોઈપણ પનિશમેન્ટ આપી શકાય નહીં. નો પર્સન શેલ બી પનિશ્ડ ફોર ધ સેમ ઓફેન્સ મોર દેન વન્સ. ધીસ ઇઝ કોલ્ડ રૂલ અગેન્સ્ટ ડબલ જીઓપાર્ડ્રી. એક જ વ્યક્તિને એક જ પ્રકારના ગુના માટે એકથી વધારે વાર સજા કરી શકાય નહીં. એટલે કોઈપણ વ્યક્તિને જો ડબલ અથવા તો એક કરતાં વધુ વાર સજા કરવામાં આવે તો એ એના મૂળભૂત અધિકારોનો ભંગ છે. નંબર 3 ઇઝ એન એક્યુઝ કેન નોટ બી કમ્પેલ્ડ ટુ બી અ વિટનેસ અગેન્સ્ટ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ. કોઈપણ ધરપકડ કરાયેલી વ્યક્તિ એને પોતાની સામે સાક્ષી બનવા માટેનું ફરજ પાડી શકાય નહીં. એટલે કે ફોજદારી કેસોની અંદર જ્યારે કોઈ વ્યક્તિને આરોપી તરીકે બનાવવામાં આવ્યો હોય અને એના ઉપર દબાણ કરીને પોતે ગુનો કબૂલ કરવા માટે અથવા પોતે ગુનો કર્યો છે એ પ્રકારની રચના દર્શાવવામાં આવા કિસ્સાઓ ઘણી બધી સમયે આપણે જોઈ રહ્યા છીએ. આવા કેસમાં મૂળભૂત અધિકારોનો આર્ટિકલ 20 અનુચ્છેદ 20 એ ચોક્કસપણે રક્ષણ આપતો એક મહત્ત્વનો અનુચ્છેદ છે. અને આર્ટિકલ 19 પછી તરત જ આ અનુચ્છેદ વ્યક્તિની સ્વતંત્રતાને રક્ષણ આપતો હોય અને સ્વતંત્રતાના અધિકારોના ઝુમખામાં મૂકવામાં આવ્યો છે. ત્યાર પછીના મૂળભૂત અધિકારોની અંદર અનુચ્છેદ 21 એટલે કે આર્ટિકલ 21 ધેર ઇઝ અ પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. કોઈપણ વ્યક્તિને જીવન અને વૈયક્તિક સ્વાતંત્ર્યનો અધિકાર આપવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવે છે ધ નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ ઓર હર લાઈફ ઓર પર્સનલ લિબર્ટી એક્સેપ્ટ એકોર્ડિંગ ટુ ધ પ્રોસિજર વિચ ઇઝ એસ્ટાબ્લિશ્ડ બાય લો. એટલે કે વ્યક્તિ અને રચના દ્વારા કોઈપણ વ્યક્તિ દ્વારા જેને રોકવામાં આવ્યો હોય અથવા કોઈપણ વ્યક્તિને કાયદા દ્વારા પ્રસ્થાપિત થયેલી કાર્યવાહી હોય એના સિવાય તેને કોઈપણ અનુયાય સિવાય વંચિત કરી શકાશે નહીં. નાઉ ધીસ ઇઝ અ રાઇટ ટુ લીવ વિથ ડિગ્નિટી. એટલે કે માત્ર ને માત્ર જીવન જીવવાનો અધિકાર નહીં પરંતુ ડિગ્નિટી એટલે ગૌરવ સાથે જીવન જીવવાના અધિકારનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, આ અધિકાર સુપ્રીમ કોર્ટ એટલે કે મૂળભૂત સર્વોચ્ચ અદાલત દ્વારા સૌથી વધારે ઇન્ટરપ્રિટેશન અથવા એનો અર્થઘટન કરાયેલો કાયદો છે. અને આમાં પર્યાવરણનો અધિકાર, સારા રસ્તાઓ, સારી સગવડો, આ બધાનો અધિકારને પણ મૂળભૂત અધિકાર તરીકે ગણવામાં આવ્યો છે. આ એની વસ્તુ આવે છે. ત્યાર પછી આર્ટિકલ 21A શિક્ષણનો અધિકાર એટલે કે 6 થી મળીને 14 વર્ષના તમામ નાગરિકો માટે, તમામ બાળકો માટે ફરજિયાત મુક્ત શિક્ષણનો અધિકાર એ મૂળભૂત અધિકાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી અનુચ્છેદ 22 પ્રોટેક્શન અગેન્સ્ટ એરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન સર્ટેન કેસીસ એટલે અમુક સંજોગોમાં ધરપકડ અને અટકાયત સામેના રક્ષણોમાં નો પર્સન કેન બી અરેસ્ટેડ ફોર ઇન કસ્ટડી વિધાઉટ બિંગ ઇન્ફોર્મ ફોર ધ ગ્રાઉન્ડ્સ ઓફ ધ ડિટેન્શન. કોઈપણ વ્યક્તિને કયા કારણોસર અરેસ્ટ કરવામાં આવ્યો છે તે જણાવે છે તેને અરેસ્ટ કરી શકાય નહીં. તેને પોતાના પસંદના વકીલનો સંપર્ક કરવામાંથી રોકી શકાય નહીં. અને ધ એક્યુઝ
ટુ બી પ્રોસિક્યુટેડ બિફોર ધ નિયરેસ્ટ મેજિસ્ટ્રેટ વિધિન ધ પીરિયડ ઓફ 24 hours. કોઈપણ વ્યક્તિને ધરપકડ કર્યા પછી 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સામે હાજર કરાવવો જોઈએ. ત્યાર પછીનું ત્રીજું ભૂમિકું છે રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, એટલે કે કોઈપણ પ્રકારના શોષણ વિરુદ્ધનો અધિકાર. એમાં હ્યુમન બિંગ એટલે કે માણસ ઉપર કોઈપણ પ્રકારનો અનુચ્છેદ અથવા શોષણ કરવામાં આવે એ પ્રતિબંધિત છે. અને અનુચ્છેદ 24 પ્રમાણે 14 વર્ષથી નીચેના કોઈપણ વ્યક્તિને ફરજિયાત રીતે એમ્પ્લોય કોઈ જગ્યાએ કરી શકાશે નહીં, રોકી શકાશે નહીં. ત્યાર પછી રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન. આપણે જોઈ ગયા કે બંધારણની અંદર આપેલું સમવાયી તંત્રમાં રહેલી જોગવાઈ કે જેમાં બિનસાંપ્રદાયિકતા રચવામાં આવી છે, એ બિનસાંપ્રદાયિકતા અનુચ્છેદ 25 પ્રમાણે કોઈપણ ધર્મ સ્વીકારવાનો અધિકાર, કોઈપણ ધર્મની વહીવટ કરવાનો અધિકાર, કોઈપણ ધર્મ ઉપર ટેક્સ મૂકવાનો અધિકાર, એ ટેક્સ નહીં મૂકવામાં આવે એ પ્રકારનો અધિકાર. અને ફ્રીડમ ટુ એટેન્ડન્સ ઓફ રિલિજિયસ સેરેમનીઝ ઇન સર્ટેન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન. કોઈપણ ધાર્મિક સંસ્થાની અંદર, કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ધર્મને સ્વીકાર કરવાનો અને એની સેરેમનીને પૂરો કરવાનો અધિકારનો પણ સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન ઇઝ નોટ એબ્સોલ્યુટ, ઇટ કેન બી રિસ્ટ્રિક્ટેડ ઓન ધ ગ્રાઉન્ડ્સ ઓફ પબ્લિક ઓર્ડર, મોરાલિટી એન્ડ હેલ્થ. એટલે કે આ એક સંપૂર્ણ અધિકાર નથી, પરંતુ અમુક પ્રકારની તકલીફો માટે અથવા અમુક પ્રકારની આર્બિટ્રેશન સામેનું રક્ષણ છે. ત્યાર પછી કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ, એટલે કે આર્ટિકલ 29 અને 30 એ ભારતમાં રહેલી અલગ અલગ પ્રકારની રચનાઓ અથવા અલગ અલગ પ્રકારના લોકો માટે સામાજિક અને સાંસ્કૃતિક રીતે રક્ષણ મેળવી શકે એના માટેનો. અને છેલ્લો અધિકાર જે છે એ રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, એટલે કે કોઈપણ પ્રકારના બંધારણીય અધિકારના ભંગ વખતે સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. અને what can an individual do if one and more of his fundamental rights are encroached upon by the state? The answer is Article 32. એટલે કે કોઈપણ પ્રકારના મૂળભૂત અધિકારનો ભંગ થાય તો નાગરિક શું કરશે એનો જવાબ છે આર્ટિકલ 32. અને જેમાં 5 પ્રકારની રીટ્સ એ આપણે જોઈ શકીએ છીએ: હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, કોવરન્ટો અને સર્ચ્યોરરી. આ રીટ્સ એટલે કે માત્ર આજ્ઞાપત્ર કે જે કોઈપણ પ્રકારના મૂળભૂત અધિકારના ભંગ સમયે એ સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ કરી શકે છે. અને આ 5 પ્રકારની એવી આજ્ઞાપત્રની સત્તા સુપ્રીમ કોર્ટ ધરાવે છે કે જેના આધારે નાગરિક એ સુપ્રીમ કોર્ટમાંથી કોઈ પ્રકારનો હુકમ લાવી શકે છે કે જે હુકમ એને પોતાને મળેલી સ્વતંત્રતાનો ભંગ કરનાર વ્યક્તિ